તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધે મજા છો, સ્વસ્થ છો, તો મસ્ત છો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ બીકે નાગપારમાં, કે જ્યાં આજે આપણે સોલેનોઇડ, ટોરોઇડ તથા બે વાયર વચ્ચેથી ફોર્સ લાગે એના રિલેટેડ सम्स કેલ્ક્યુલેટ કરવા જઈ રહ્યા છીએ. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ચાલો ભાઈ ચાલો. ક્વેશ્ચન છે હું ઇંગ્લિશમાં વાંચીશ, સાથે સાથે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતો જઈશ અને તમને છે સમજાઈ પણ જશે, એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. સૌથી પહેલાં જે ટોપિક છે સોલેનોઇડ અને ટોરોઇડ, એને હું થોડીક પહેલાં વાત કરી લઉં કે ભાઈ સોલેનોઇડ છે, સોલેનોઇડ એની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય એનું ઇક્વેશન શું? ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ ઇન્ટુ સ્મોલ એન આઈ. જ્યાં સ્મોલ એન શું છે? નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ, નંબર ઓફ ટર્ન્સ પર મીટર. ઓકે, I is the current flowing from the wires or mu naught તો બધાને જગ જાય ખબર જ છે. ઓકે, અને ટોરોઇડનું પણ ઇક્વેશન આ જ થશે. ફરક શું છે? સોલિનોઇડ આખી ખુલેલી વસ્તુ છે, ટોરોઇડ છે એ બાંધેલી વસ્તુ છે. બસ. તો હવે છે આપણે ઉદાહરણ નંબર એટલે કે એક્ઝામ્પલ નંબર 4.9 ની છે એ રકમ વાંચશે. અ સોલેનોઇડ ઓફ લેન્થ 0.5 મીટર has the radius of 1 centimeter, 1 centimeter, and is made up of 500 tons. It carries the current of 5 ampere. What is the magnitude of magnetic field inside the solenoid? જો સોલેનોઇડની લંબાઈ અડધો મીટર કીધી છે, નોટ કરતું જવાનું. શું નોટ? 4.9. ઉદાહરણ શું કહે છે? સોલેનોઇડની લંબાઈ L is equals to 0.5 એટલે કે 1/2 મીટર. ડાયરેક્ટ લખી શકે, 0.5 લખો ને, એટલે કોઈ પણ જાતની તકલીફ થાય નહીં. અને રેડિયસ એટલે કે ત્રિજ્યા આપેલી છે R is equals to 1 સેન્ટીમીટર. ન મજા આવી. R is equals to 1 into 10 power minus 2 મીટર. ઓકે, and it's made up of total number of tons are given 500 tons. એટલે કે આટાઓ, ગુજરાતીમાં શું કહેવાય? આટાની સંખ્યા. ઓકે, વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ ધ સોલેનોઇડ? એટલે સોલેનોઇડની અંદર આપણે જે ચુંબકીય ક્ષેત્ર છે એનું કિંમત આપણે કહેવાની છે. તો જો બીનું ઇક્વેશન છે મ્યુ નોટ ઇન્ટુ સ્મોલ એન આઈ. આ કોના માટે લાગુ પડે? તો કે ઓનલી લોંગ ટાઈપ સોલેનોઇડ, એટલે કે લાંબા સોલેનોઇડ માટે. એટલે લાંબુ સોલેનોઇડ ધેટ મીન્સ આપણે શું કીધું હતું? L ઇઝ વેરી 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 મચ ગ્રેટર ધેન R. તો જુઓ તો અહીંયા અડધો મીટર છે, આ 0.01 મીટર છે. ઓ, આના કરતાં 50માં ભાગનું છે. જો L/R તમે રહેશો, L/R જુઓ 0.5 upon 0.01, એટલે કે આ 5 into 10 power minus 1, આ 1 into 10 power minus 2. તો અહીંયા તમે કટ કરશો તો અહીંયા આવશે 5 into 10 power 1, એટલે કે 50 આવશે. એટલે તમને આટલા આ જોઈને ખબર પડી જાય કે L/R નો રેશિયો તો બહુ વધારે છે. જો બહુ વધારે છે, લેન્થ છે એ R કરતાં બહુ વધારે છે. તો ઓમે જોતાં ખબર પડી જાય. આ છે 50 સેન્ટીમીટર, આના છે 1 સેન્ટીમીટર. તો L ઇઝ વેરી 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 મચ ગ્રેટર ધેન R. આ કાંઈ લખવાની જરૂર છે નહીં. એટલા માટે આપણે આ ઇક્વેશન લગાડી શકીએ. ફોર લોંગ સોલેનોઇડ મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન આ થશે. મી નોટ એટલે 4π into 10 power minus 7 મી નોટની વેલ્યુ. ચાલો, સ્મોલ એન, સ્મોલ એન આપણે ડિફાઇન કરવું પડશે. કેપિટલ એન ના છેદમાં લેન્થ, એટલે કેપિટલ એન કેટલું છે? તો કે 500 ટન્સ. એન ના છેદમાં એલ લખો ને, ઇન્ટુ આઈ આપણે પુટ કરવાનું છે. આ આપણે વાંચતા ભૂલી ગયા, શું હોય છે? 5 એમ્પિયર. અને કરંટ ફ્લો થાય છે એ કેટલું છે? તો કે 5 એમ્પિયર. તો ધીરે ધીરે છે વેલ્યુ પુટ કરી દે એટલે તમારો આન્સર છે ફટાફટ આવી જશે. એનની વેલ્યુ છે 500, લેન્થ આપેલી છે 0.5 મીટર અને કરંટ ફ્લો થાય છે તો કે 5. કેલ્ક્યુલેટ કરશો તમારો મસ્ત રીતે છે અહીંયા આન્સર આવી જશે ટેસ્લામાં. બરોબર છે? આટલી તો ગણતરી તમને આવડતી જશે, આઈ હોપ એમ. હાલો ભાઈ હાલો, હાલતા રહેજો, ચાલતા રહેજો. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ exercise question 4.8.
ખાલી એક જ ઇક્વેશન. આ તો ફીતુડું વેડવું હતું, ન કયો તો પણ ચાલે. ચાલો ભાઈ ચાલો, એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયનો 4.8 શું કે છે કે અ ક્લોઝલી બાઉન્ડ સોલેનોઇડ ઓફ 80 સેન્ટીમીટર લોંગ, એટલે એલ આપેલું છે એલ, કે સોલેનોઇડની લંબાઈ એણે આપેલી છે આ ભૂરાએ, કોણે? તો કે ક્વેશ્ચન બનાવવાવાળો. સ્વાધ્યાય 4.8 લેન્થ આપેલી છે કેટલી? તો કે 80 સેન્ટીમીટર. ન મજા આવી. ઇન્ટુ 10⁻² કરો એટલે શું આવે? 0.8 મીટર. ભાઈ અહીંથી આટલું ડાયરેક્ટ લીધો ખબર પડે ને, કે ગરીબ બતાડો 80 × 10⁻² પછી 0.02 આગળ જી એટલું સિમ્પલ. પછી શું કે છે? હેઝ 5 layers of winding of 400 tons each. N is given 400. Number of layers are 5. શું કે છે? The diameter of the solenoid is 1.8 સેન્ટીમીટર. ડાયામીટર આપેલો છે 1.8 સેન્ટીમીટર, પણ આપણે ત્રિજ્યાનું કામ છે ને r is equals to 0.9 સેન્ટીમીટર. લગભગ કામનું નહીં આવે એટલે આને કંઈ જોવાની જરૂર છે નહીં. If the current carried is I is equals to 8 ampere, then estimate the magnitude of B inside the solenoid near its center. એટલે આ બધો ડેટા આપીને કહે છે કે સોલેનોઇડની મધ્યમાં, સેન્ટરમાં એટલે કે મધ્યમાં બી આપણે કહેવાનું છે, બી સદિશ. બી ડાર્ક કરેલો છે. જો તમે વ્યવસ્થિત ક્વેશ્ચનમાં જોશો ને તો બી ડાર્ક કરેલો. ડાર્ક મીન્સ એ વેક્ટર વસ્તુ છે. તો આપણે ડાયરેક્શન કહી દઈએ ને એમાં કાંઈ ખોટું છે નહીં. જે સોલેનોઇડ હોય ને, સોલેનોઇડ, આ સોલેનોઇડ છે. સપોઝ આની લેન્થ છે એલ અને આની રેડિયસ છે તો કે સ્મોલ આર. તો આની એક્સિસ કહેવાય. તો આ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં બી હશે, પણ મેગ્નિટ્યુડ કેટલું હશે આપણે જોવાનું છે. ચાલો ભાઈ ચાલો, ચાલતા રહેજો. 5 લેયર વાળું 400 ટન્સ છે. એટલે ટોટલ નંબર ઓફ ટન્સ જોજો અહીંયા તમે જો 400 × 5 કરવા પડશે, કેમ કે હરેક લૂપનું છે વેક્ટર એડિશન થશે. એટલે કે B is equals to μ0 × small n × I. μ0 n dash divide by L into I. તો વેલ્યુ છે આરામથી પુટ કરી દો. સોરી વેલ્યુ પુટ કરી દો, આન્સર છે આરામથી તમારો આવી જશે. μ0 4π × 10⁻⁷ n dash ની વેલ્યુ 400 × 5 ડિવાઇડ બાય લેન્થ ઇઝ ગિવન 0.8 મીટર. જોજો એસઆઈ યુનિટમાં બધાય મૂકજો, મીટર ને ભૂલથી સેન્ટીમીટર ક્યાંય ન લેવાય, ધ્યાન રાખજો. અને આઈની વેલ્યુ આપેલી છે તો કે 8 એમ્પિયર. જો કેલ્ક્યુલેશન કરશો તમે તો આરામથી તમારો આન્સર છે એ ફટાક દેરાનો આવી જશે. ટેસ્લામાં લખવાનું. પોસ્ટ કરીને નોટ કરી લ્યો. હાલો ભાઈ, આજે 4.15 વાળો છે ને એ થોડુંક એટલું બધું આઈએમપી નથી, વધારાનો સ્વાધ્યાય છે, એટલે આપણે આને છે થોડુંક કટ કરવાનું રહેશે. એમાં છે ને શું પૂછે છે એ એટલી એ પણ ખબર તો પડે છે, પણ બધાયના આન્સર છે ટૂંકમાં હું ગણતરી કરું અને બીજા કોઈક સાહેબ ગણતરી કરે, તમે ગણતરી કરો, બધાનો આન્સર છે અલગ અલગ આવી શકે. કેમ કે એ લોકો એમાં છે ને ડિઝાઇન ક્રાઇટેરિયા પૂછ્યો છે, એટલે આપણે છે પરિમાણ ગોતીને દેવાના, એટલે કે ડાયમેન્શન, કે ભાઈ આટલી લેન્થ રાખજો, ઓર નંબર ઓફ ટર્ન વિશે આપણે કહેવાનું હોય છે. એટલે ડિઝાઇન ક્રાઇટેરિયામાં ટૂંકમાં શું, ડિઝાઇન એટલે ઓલું આર્ટવાળી વાત નથી કરતો, આમ કરીને પછી આમ કરીને આમ, એવું બધું ડિઝાઇન નહીં. ડિઝાઇન એટલે કે કોઈ પણ તમને હું વસ્તુ આપું, સપોઝ પેન આપી, પેન તો પેન છે ડિઝાઇન કરવા માટે મિનિમમ લેન્થ છે એ સપોઝ આપણે નક્કી કરી 10 સેન્ટીમીટર, બરોબર, અને આ જે એંગલ છે આ એંગલ છે 15 ડિગ્રી હોવો જોઈએ. એટલે આ જે બધા ડિઝાઇન ક્રાઇટેરિયા કહેવાય, સમજ્યા? એટલે આપણે જે સોલેનોઇડ બનાવવાનો છે એનું કોઈ પણ એનની વેલ્યુ કે એવું બધું પૂછે છે, પણ એવું છે એ બધાના મંતવ્ય થોડાક અલગ હોય, કેમ કે એ લોકોએ રેન્જ આપી છે. આ એટલું બધું ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે આને સ્કીપ કરીએ છીએ. તેમ છતાંય કોઈ પણ વિદ્યાર્થીઓને શીખવાની ઈચ્છા હોય, તમન્ના હોય,
અને તો મને છે તમે પર્સનલી મેસેજ કરી શકો છો અથવા કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો. તો તમને હું લિંક છે પ્રોવાઈડ કરી દઈશ. અને કાંઈ પણ એ લિંકમાં પણ ડાઉટ હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો. નંબર તો તમારી પાસે છે જ. ઓકે, સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન છે 4.17. એના તરફ આપણે મૂવ થઈએ. શું કહેવા શું માંગે છે 4.17? કે ભાઈ અ ટોરોઇડ હેઝ અ કોર ઓફ ધ ઇનર રેડિયસ. આ બાજુ જુઓ 4.17 જે છે સ્વાધ્યાયનું. ભાઈ R1 આપેલું છે ઇનર રેડિયસ એટલે કે અંદરની ત્રિજ્યા 25 સેન્ટીમીટર. ન મજા આવી 0.25 મીટર. એન્ડ ધ આઉટર રેડિયસ એટલે કે બહારની રેડિયસ R2 ઇઝ ઇક્વલ્સ ટુ 26 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 0.26 મીટર. આપણે નથી R1 નું કામ, નથી R2 નું કામ, આપણે શોનું કામ આવશે? R એવરેજનું. ટોરોઇડનો ક્વેશ્ચન છે ભાઈ, એમાં R એવરેજ જ કામ લાગે, R1 R2 નહીં. હા, R1 R2 ની મદદથી R એવરેજ ગોતવાનો, R1 પ્લસ R2 અપોન 2. ઓકે, તો જોઈએ 25 પ્લસ 26 ડિવાઈડ બાય 2. અરે ભાઈ આવું કરવા ના બેસાય. 25 અને 26 નો એવરેજ શું નીકળે? 25.5. તો આને આમ ન લખાય, આમ લખાય જો 0.255 મીટર. એ તો બુદ્ધિ હાલે ને. ઓકે, એન્ડ ધ રેડિયસ, ઓકે તો આપી દીધું, અરાઉન્ડ વિચ 3500 ટન્સ, એટલે કે નંબર ઓફ ટન્સ, એટલે કે આટાઓની સંખ્યા 3500 આપેલી છે ટર્ન્સ. આપણે મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર એ ઉપર આઈની વેલ્યુ આપી છે. આઈની વેલ્યુ 11 એમ્પિયર આપેલી છે. એટલે કે આ જે ટર્ન્સ આપણે બાઉન્ડ કર્યા એમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે? 11 એમ્પિયર. અને એવું પૂછે છે કે પેલું મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાની છે, બી આઉટસાઇડ ધી ટોરોઇડ. પછી બીજું શું પૂછે છે? બી ઇનસાઇડ ધી કોર. એટલે કોર એટલે અંદરનું જે રિંગ વાળું કેસરી કલરનું અંદરનું જે ભાગ હોય ને એ, ફોફલું નહીં, અંદરનું ભાગ. સી ઇન ધ એમ્પ્ટી સ્પેસ, એટલે ખાલી જગ્યા હોય ને ટોરોઇડની જે આ હોય ને એ આ જગ્યાએ ગોતવાનું કહે છે. બી છે બી આ જગ્યાએ ગોતવાનું કહે છે. સી છે એ આ જગ્યાએ ગોતવાનું કહે છે. બી એમ્પ્ટી એટલે કે ખાલી જગ્યા આગળ ગોતવાનું કહે છે. આ જગ્યાએ છે બી આઉટ, આ જગ્યાએ છે બી કોર, આ જગ્યાએ છે બી એમ્પ્ટી એટલે ખાલી જગ્યામાં. સમજાણું? આ વીટાળેલે છે વાઉન્ડ, એ આપણે દર્શાવ્યું નથી. ફિગર ન ડ્રો કરતો પણ ચાલે, આ તો મેં તમને સમજાવવા માટે કીધું હતું. આ ભાઈ ટોરોઇડમાં આપણે આદર્શ ટોરોઇડ એટલે કે આઈડિયલ ટોરોઇડમાં આપણે સીધી વાત કરી હતી કે બહારની બાજુ નહીં અહીંયા મેગ્નેટિક ફિલ્ડ હોય, નહીં અહીંયા મેગ્નેટિક ફિલ્ડ હોય. મેગ્નેટિક ફિલ્ડ હશે તો અહીંયા જશે. એટલે કે બી આઉટસાઇડ એટલે કે કેવું થઈ જશે? 0. બી શું કહેવા માંગે છે? બી કોર. એનું ઇક્વેશન કેવું તો કે સોલેનોઇડ જો સ્મોલ એન v naught into small n I b core 4 pi into 10 power minus 7 n. रुकिए ज़रा रुकिए, बाद में वैल्यू पुट करते हैं. पहले n डिवाइड बाई टोटल लेंथ 2 pi into r एवरेज into I core 4 pi into 10 power minus 7. ए बाजी ऐसे क्या देख रहे हो? n की वैल्यू है 350025 इंटू आर एवरेज की वैल्यू दे रखी है 0.255 और आई की वैल्यू भी देख रखी है 11. आप कैलकुलेट करेंगे तो आपका आंसर आसानी से आ जाएगा जो होना चाहिए टेस्ला में. ओके, तो ऑप्शन सी क्या बोल रहा है? बी खाली जगह पे बी आम थे इज इक्वल्स टू 0. नहीं यहाँ होगा, नहीं यहाँ होगा, होगा तो यहीं पे होगा. और कौन सी डायरेक्शन में? टेंजेंशियल डायरेक्शन में होगा. सो सिंपल. इसे नोट किया जाए. क्या किया जाए? नॉट इन बॉय. आई और कुछ नहीं बोलने का, नोटी के पीछे 3 तक गिनता हूँ, 1 2 और 3. आई होप कि आपने नोट कर ही लिया होगा.
Okay, so the next question is 4.26. वही 4.26 अच्छा 4.26. चलो मैं एक थोड़ी अलग चीज़ करने जा रहा हूँ. अभी मैं जो भी चीज़ें बोलूँगा वो थोड़ी बहुत सिंधी में बोलूँगा, कच्छी मिक्स में बोलूँगा. तो आप में से बहुत लोग कच्छी मारू होंगे तो समझ जाएंगे, नहीं मारू होंगे तो मज़ा आएगा, समझ में तो आ ही जाएगा. इतनी तो मैं गारंटी देता हूँ. ओके, छाथो जबे 4.26 के 24. हाँ 26. ओके, हिकिड़ो सोलेनोइड आहे हुनजी लंबाई ॾिनी ताईं, मतलब लंबाई आपेली है. L इज इक्वल्स टू 60 सेंटीमीटर. ओके, यो क्वेश्चन आहे 4.26 स्वाध्याय मतलब एक्सरसाइज कसरत जो आहे. लंबाई ॾेई रखी आहे 60 सेंटीमीटर. दैट मीन्स 0.6 मीटर. हेतिरो तो सभिनि खे ईंदो ज हूंदो, मतलब एटલું तो बधाने आवड़तुं ज हशे. ओके, रेडियस आर दे रखा है 4 सेंटीमीटर. नंबर जाए 4 × 10⁻² मीटर. एंड द नंबर ऑफ लेयर्स 3. भाई बाइंडिंग गूंचड़ा कर ले, गूंचड़ा घणा आहिनि, 3 ॼणा आहिनि. inside the solenoid normal to its axis. ઓકે, તો આપણે કંઈ શું કહે છે, બીજું શું કહે છે? અચ્છા, a 2 centimeter long wire of mass 2.5 gram lies inside the axis of the solenoid. ઓ તો પેલા સોલેનોઇડ પાણા કે સોલેનોઇડ ડ્રો કરણો પवंदो. તો યો आहे સોલેનોઇડ. हुन में छा था चेन के 2 सेंटीमीटर लंबाई वारो ऐं 2.5 ग्राम वारो हिकिड़ो वायर आनी पाण खे लटकाए रखियो आहे नॉर्मल टू इट्स एक्सिस. આ ભાઈ આની એક્સિસ છે. અહીંયા છે અલગ કલરથી તમને વાયર ડ્રો કરીને બતાડી દઉં. આ કેવું એવું કહેવા માંગે છે કે જે આપણે આ સોલેનોઇડ લીધું ને એને મધ્યમાં એક એલ લેન્થવાળો આને પરપેન્ડિક્યુલર છે, એટલે આપણે આવું ડ્રો કરીએ છીએ. અને આની લેન્થ આપણને આપેલી છે, કેટલી છે તો કે 2 સેન્ટીમીટર. સ્મોલ એલની કિંમત, સ્મોલ એલની વેલ્યુ, સ્મોલ એલ જી વેલ્યુ આવે છાથું કરી 2 સેન્ટીમીટર. ન મજા આવી, 2 × 10⁻² મીટર. ઓકે, એનું વજન ન પર એને માસ 2.5 ગ્રામ. ન મજા આવી, 2.5 × 10⁻³ કિલોગ્રામ. lies inside the solenoid normal to its axis. both the wire શું કે છે? both the wire and the axis of solenoid are in the horizontal plane. Okay, no problem. The wire is connected through 2 lead parallel to axis of the solenoid to an external battery which supplies a current of 6 ampere in the wire. What value of the current with appropriate sense of circulation in the windings of the solenoid can support the weight of the wire. જેની વેલ્યુ આપી છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આખો ક્વેશ્ચન, આખી સિચ્યુએશન છે તમને ગુજરાતી લેંગ્વેજમાં સમજાવી દો, કેમ કે સિંધી લેંગ્વેજમાં તમને સમજાવીશ તો બધી ઉપરથી જશે, કેમ કે ક્વેશ્ચન ઓલરેડી આ થોડો કોમ્પ્લેક્સ આવી ગયો. શું કહેવા માંગે છે કે એક આપણે સોલેનોઇડ લીધો, સોલેનોઇડની વચ્ચોવચ્ચ સપોઝ આ સોલેનોઇડ છે, મને ખબર છે નળાકારનું નથી, સિલિન્ડર નથી, એની અંદર વચ્ચોવચ્ચ આ એક્સિસ ઓફ ધી સોલેનોઇડ કહેવાય. એની અંદર આવી રીતે રાખેલો છે. આની એક્સિસ હોય ને, એક્સિસ એને પરપેન્ડિક્યુલર આ સળિયો રાખેલો છે. એટલે આપણને ખબર છે કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન છે એ આ બાજુ હશે. કઈ બાજુ હશે તો કે આ એક્સિસ બાજુ હશે. આ છે બીની ડાયરેક્શન. કેવી તો કે આ બીની ડાયરેક્શન. જો ઉપરથી જોઈ તો આવું દેખાશે. કેવું દેખાશે? આવું દેખાશે. આ એલ લંબાઈનો ટૂંકમાં તમારે છે આને આ સોલેનોઇડને ઉપરથી જોવાનું છે. તો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન છે એ આમ હશે. આમ જોઈ આ છે આ લંબાઈવાળો. આમ મેં તમને કીધું હતું ને,
આની એક્સિસ છે એને લંબ છે, લંબ પરપેન્ડિક્યુલર આ સળિયો રાખવાનો છે. મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આ છે, આ છે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન અને આ છે સળિયાની લેન્થ સ્મોલ એલ ની વેલ્યુ. ઓકે, હવે એવું કહેવા માંગે છે કે આમાંથી આપણે કરંટ બહારથી બેટરી જોડીને કરંટ કેટલો ફ્લો કરાવીએ છીએ આ વાયરમાં 6 એમ્પિયરનો. શું કહે છે? 6 એમ્પિયરનો કરંટ ફ્લો કરાવીએ છીએ. હવે ક્વેશ્ચનમાં એવું પૂછવા માંગેલ છે કે આ સોલેનોઇડની જે વાઇન્ડિંગ છે, વાઇન્ડિંગ કર્યું ને એમાંથી કેટલો આપણે કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરશે જેથી કરીને આ વસ્તુ છે એ બેલેન્સ રહે. બેલેન્સ રહેવા માટે એક ફોર્સ લાગવો જોઈએ. એક તો સૌથી પહેલાં એના ઉપર mg તો નીચે લાગશે જ, અને બીજો મેગ્નેટિક ફોર્સ છે એ ઉપરની બાજુ લાગવો જોઈએ. FM બજાતે રહો, FM IL ક્રોસ B. બીની ડાયરેક્શનમાં છે એ આપણે આંગળી રાખવાની, ફિંગર્સ, અને આની ડાયરેક્શનમાં છે આપણે થંબ રાખવાનો. તો જોઈએ, સપોઝ કરંટ આમ આવે છે. કેમ આવે છે? આમ બહારની બાજુ આવે છે. કરંટ છે એ બહારની બાજુ આવે છે એટલે આપણે કરંટની ડાયરેક્શનમાં થંબ રાખશે, મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં આમ રાખશે. શું કીધું મેં? મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં આંગળી રાખશી. આઈ છે બહાર આવે છે, બારે આમ, એટલે આવી રીતના આપણે ઉપરથી જોયું તો આમ દેખાય, બારે આવે છે. આ જે વાયર છે ને આમ આવી રીતના આવે છે. જો આપણે ટપકો દર્શાવી. બીની ડાયરેક્શનમાં આંગળી રાખી, આઈની ડાયરેક્શનમાં છે જો બારે આવે અંગૂઠો, અંગૂઠો રાખ્યો. જે ફોર્સ લાગે છે ને મેગ્નેટિક ફોર્સ એ ઉપરની બાજુ લાગે છે એટલે mgને આપણે આ ઇક્વલ થઈ જાય તો આ ઓલમોસ્ટ બેલેન્સ રહેશે. ક્વેશ્ચન છે તમને ફરીથી સમજાવું. સપોઝ આ છે સોલેનોઇડ, એમાં મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આમ હશે, બરોબર છે, આમ હશે, અને આપણે આમ સળિયો આમ રાખ્યો છે, એમાંથી કરંટ આમ ફ્લો થાય છે. મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન છે આ. ચાલો ભાઈ ચાલો, આમાં આંગળી રાખવાની, આમાં અંગૂઠો રાખવાનો, તો ફોર્સ મેગ્નેટિક ફોર્સ ઉપર લાગે છે એટલે આપણે જે ડાયરેક્શન આપણે એઝ્યુમ કરીને બધી સાચી છે. ધેટ મીન્સ આપણે મેગ્નેટિક ફિલ્ડ છે એ જમણી બાજુ પ્રોડ્યુસ કરવું પડશે અને જે કરંટ છે એ બહારની બાજુ આવવો જોઈએ. એટલે આપણને આટલી વસ્તુ ખબર પડી કે I છે એ બહાર તરફ હોવું જોઈએ અને B છે એ જમણી બાજુ હોવું જોઈએ. હાલો, અને આપણે એનું મેગ્નેટિક જોવાનું છે. તો આ વાયર બેલેન્સ રહેવા માટે, વાયર બેલેન્સ રહેવા માટે two wire remain in equilibrium position. એટલે કે આ તારને સમતુલિત સ્થિતિમાં રહેવા માટે, આ તારને સમતુલિત સ્થિતિમાં રહેવા માટે ઉપરની બાજુ લાગતા ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ નીચેની બાજુ લાગતા ફોર્સ. નીચેની બાજુ તો mg લાગે, ઉપરની બાજુ લાગશે તો કે fm, નીચેની બાજુ લાગશે તો કે mg. તો આપણે વેલ્યુ છે આપણે આરામથી પુટ કરી દઈ પછી આન્સર આવી જશે. fm ની વેલ્યુ થશે ILB sin 90 m into g. સરજી IL ક્રોસ B એટલે કે ILB sin θ તો તમને ખબર છે, પણ θ ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી કેમ આવ્યું? જો આ I ની ડાયરેક્શન છે, આ B ની ડાયરેક્શન છે, જો 90 ડિગ્રી છે બસ. તો અહીંયા વેલ્યુ પુટ કરી દઈ. ચાલો ભાઈ ચાલો, I ની વેલ્યુ આપણને આપેલી છે, I એટલે આવ, આ કેપિટલ I છે, કેટલું છે તો કે 6. ઉભા રહી પહેલાં B નું ઇક્વેશન લખી નાખી. આ છે કેપિટલ I L B એટલે સોલેનોઇડની અંદર છે ને મ્યુ નોટ સ્મોલ n ઇન્ટુ I. I જો અલગ છે, આ સોલેનોઇડનો I છે અને આ વાયરનો I છે. આ છે વાયરનું કરંટ અને આ છે સોલેનોઇડનું કરંટ ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ g. કેપિટલ I ની વેલ્યુ આપણને આપેલી છે, કેટલી છે તો કે 6 એમ્પિયર. તો અહીંયા 6 પુટ કરો. લેન્થ આપેલી છે આ વાયરની, કેટલી છે તો કે 2 સેન્ટીમીટર, 2 × 10⁻². ચાલો ઊભા છે, પહેલાં આપણે સ્મોલ I ગોતવાનો છે ને તો એને કરતા બનાવી દઈ. તો mg અપોન IL ઇન્ટુ મ્યુ નોટ. m ની વેલ્યુ છે 2.5 × 10⁻³ kg.
જીની વેલ્યુ છે 9.8 જો આઈ રે અપોન કેપિટલ આઈની વેલ્યુ છે 6. આની લેન્થ છે તો કે આ 2 × 10⁻². અને આ મ્યુ નોટની વેલ્યુ તો આપણને જગજાહેર ખબર જ છે 4π × 10⁻⁷. આમાં કેલ્ક્યુલેશન કરશો તમારો આન્સર આરામથી ફટાકથી એમ્પિયરમાં આવી જશે. આખી સિચ્યુએશન ફરીથી તમને સમજાવી દઉં કે આમ સોલેનોઇડ છે એની અંદર આપણે આમ વાયર રાખેલો છે. સોલેનોઇડની એક્સિસ આમ છે, લેન્થ આમ છે, પણ વાયર આમ રાખેલો છે. બહારથી આને આપણે બેટરી આપીને કરંટ આ ડાયરેક્શનમાં ફ્લો કરાવી છીએ અને સોલેનોઇડમાં મેગ્નેટિક ફિલ્ડ આ બાજુ ફ્લો કરાવે છે. તો બીની ડાયરેક્શનમાં આંગળીઓ રાખી, આની ડાયરેક્શનમાં છે એ આપણે અંગૂઠો રાખ્યો. તો જોયું તો મેગ્નેટિક ફોર્સ ઉપરની બાજુ લાગે છે. એટલે આપણે એઝ્યુમ કરેલી જે ડાયરેક્શન છે એ બધી સાચી છે. એટલે આપણે લખવું પડશે કે આઈ છે આઈ, આ વાયરમાંથી અંદર જે વાયર પડેલો છે ને આ સેન્ટર ઉપર એ બહાર હશે આઈની ડાયરેક્શન, અને બીની ડાયરેક્શન છે એ જમણી બાજુ હશે. જમણી બાજુ એટલે કે રાઈટ સાઈડ, બહાર એટલે કે આઉટસાઇડ ઇંગ્લિશ મીડિયમ માટે. તો એ ઉપરની બાજુ લાગતું ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ mg વજન બળ એને બેલેન્સ કરી દેશે. એટલે Fm ઇઝ ઇક્વલ્સ ટુ m × g. Fm એટલે કે પ્રવાહધારિત વાયર ઉપર લાગતું ફોર્સ, ફોર્સ એક્ટિંગ ઓન કરંટ કેરિંગ વાયર, ILB sin 90. I છે I અને L શું છે તો કે આ વાયરની વસ્તુ છે. IL એટલે આ વાયરમાંથી 6 એમ્પિયર ફ્લો થાય છે અને આ લેન્થ છે તો કે 2 સેન્ટીમીટર છે, એટલે 2 × 10⁻². અને ખાસ ધ્યાન રાખજો આ સોલેનોઇડનું બીની કિંમત, બીની વેલ્યુ શું આવશે મ્યુ નોટ × સ્મોલ n I. સ્મોલ n એ તો આપણે આપી દીધું જ છે. ઓકે ઊભા રહ્યો, સ્મોલ n ની વેલ્યુ છે આપણે જોવી પડશે. હા એ રહી ગઈ જુઓ, અહીંયા છે એ n પણ આવશે. હા સારું થયું. હાલો સ્મોલ n ની વેલ્યુ, સ્મોલ n ની વેલ્યુ ટોટલ n ટોટલ અપોન લેન્થ. નતર હમણાં પોપટ થઈ ગયા, 60 બોલાવત. n ટોટલ એટલે કે 3 × 300. હા જો ભાઈ નકર હળવાઈ જશો. કેપિટલ L છે લેન્થ ઓફ ધી સોલેનોઇડ 0.6. તો આની જે વેલ્યુ આવશે એ તમે અહીંયા પુટ કરી દેજો. 3 લાવો ને અહીંયા તમને નાનકડી કેલ્ક્યુલેશન કરી દો. 9000 ડિવાઇડ બાય 6 એટલે કે આને આવશે 4 5 ના 900, હા 9000 ને અહીંયા આવશે 2 ને અહીંયા આવશે 300. નહીં આવશે 1500. તો અહીંયા તમારે લખવાનું હશે 1500. ઓકે નો પ્રોબ્લેમ. બસ જોજો 1600 નથી 1500 છે. હાલો તો આની તમે વેલ્યુ પુટ કરી દેશો. બીની વેલ્યુ શું છે મ્યુ નોટ × સ્મોલ n I. I છે એ સોલેનોઇડમાંથી જે કરંટ ફ્લો કરવા પડે ને એ છે સ્મોલ n. સ્મોલ n ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની કીધી છે અને ડાયરેક્શન ઓફ ધી કરંટ આપણને કીધું છે. ડાયરેક્શન ઓફ કરંટ એવી રીતના રાખવાનું જેથી બીની ડાયરેક્શન છે એ રાઈટ સાઈડ એટલે જમણી બાજુ આવે. આ થોડો કોમ્પ્લેક્સ એવો ક્વેશ્ચન હતો, બોર્ડમાં પૂછવાના ચાન્સીસ ઓછા છે, પણ તેમ છતાંય આપણે પેપર અઘરું કાઢવું હોય પરીક્ષકને તો આ પૂછી શકે છે. નોટ કરી લેશો 3 સુધી ગણો છું 1 2 and 3. આઈ હોપ કે તમે નોટ ડાઉન કરી લીધું હશે. પૂછી નાખો. કયો છે તો કે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ નંબર 4.10. તો ચાલો ભાઈ ચાલતા રહીજો ભાઈ. 4.10 એવું કહેવા માંગે છે કે એક હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ ધ શું કહે છે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ ધ અર્થ મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સર્ટેન પ્લેસ ઇઝ D = 3 × 10⁻⁵ ટેસ્લા. એટલે કે પૃથ્વીને લીધે જે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એનું સમચિતિત ઘટક આપણને આપેલું છે. એનાથી આપણે મતલબ નથી, આપણે બીની વેલ્યુથી મતલબ છે અત્યારે. ઉદાહરણ 4.10. તો જુઓ બી આપેલું છે તો કે 3 × 10⁻⁵ ટેસ્લા. ગુજરાતી મીડિયમવાળા ડાયરેક્ટલી તમે ક્વેશ્ચનમાંથી યુનિટ જોઈને બધી વસ્તુ સમજી શકો છો. ઇંગ્લિશ મીડિયમનો ક્વેશ્ચન હોય તો. And the direction of the field is from geographic south to the geographic north. એટલે કે પૃથ્વી છે ને પૃથ્વી
પૃથ્વી એનું આ જીઓમેટ્રિકલ એટલે કે ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે, કેપિટલ N કરું, અને આ છે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ, એટલે આ સાઉથ પોલ છે ને આ નોર્થ પોલ છે. તો શું કહેવા શું માંગે છે કે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન છે ઇઝ ફ્રોમ સાઉથ ટુ નોર્થ, એટલે કે આમ હશે, આમ સાઉથમાંથી નીકળે અને નોર્થમાં જાય. આ અર્થની વાત કરે છે, જનરલ મેગ્નેટની વાત નથી કરતા. આ છે પૃથ્વી, અર્થ, ધરતી માતા. ઓકે, તો બીની ડાયરેક્શન છે આપણને ખબર પડી ગઈ કે સાઉથથી નોર્થ તરફ, એટલે આવું કરી નાખાય. આવું બધું કાંઈ ડ્રો કરવાની જરૂર છે નહીં, આ તો તમને એક્સપ્લેન કરવા માટે આ એક્સ્ટ્રા વસ્તુ છે. આ ડ્રો કરો. A very long straight conductor is carrying a steady current of I is equals to 1 ampere. What is the force per unit length on it when it is placed on a horizontal table and the direction of the current is? જો બે કિસ્સા કહેવા માંગે છે કે ટેબલ ઉપર પુટ કરતા, ટેબલ ઉપર એને પુટ એટલે કે રાખતા, પહેલી કન્ડિશન એવી કે વાયર છે, વાયર એમાંથી કરંટ છે એ ઈસ્ટમાંથી વેસ્ટમાં એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ આપણે પ્રવાહ વહેડાવવાનો છે. અને બીજું કિસ્સામાં એવું કે છે તો જો ટેબલ ઉપર વાયર રાખી દેવાનો, એનામાં જે પ્રવાહ જે વેસે ને એની ડાયરેક્શન શું છે તો કે સાઉથથી નોર્થ. આ આઈની ડાયરેક્શન છે, આ બી આઈની ડાયરેક્શન છે. તો એવું પૂછે છે કે શું પૂછે છે પણ ફોર્સ પર યુનિટ લેન્થ. લે હું થઈ શું ગયું તારા આજે ઓલા F/L એટલે કે ન્યૂટન પર મીટર. કાંઈ વાંધો નહીં. સૌથી પહેલી વાત ફોર્સ પૂછે છે ને તો ફોર્સની ઇક્વેશન છે તમે સાઈડમાં લખી નાખો. Fm ઇઝ ઇક્વલ્સ ટુ ILB sin થીટા, અને થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી અથવા 0 ડિગ્રી આવશે. આપણને ખબર જ છે કે ભાઈ આ ટેબલ છે, ટેબલ આપણે એક જ જગ્યાએ મૂકશી ને એવું તો નહીં થાય આપણે દક્ષિણ ધ્રુવ આગળ લઈ જઈએ, ઉત્તર ધ્રુવ આગળ લઈ જઈએ. તો આ બધી જગ્યાએ, ટૂંકમાં આ બધી જગ્યાએ બીની ડાયરેક્શન છે એ આપણને ખબર જ છે તો કે સાઉથથી નોર્થ છે, અને બીની ડાયરેક્શન છે તો કે સાઉથથી નોર્થ છે, બીની ડાયરેક્શન. તો આ કિસ્સો ને આ કિસ્સો થોડોક અલગ છે, થોડોક નહીં બધું હાવ અલગ છે. તો F ઇઝ ઇક્વલ્સ ટુ ILB સાઇન. અહીંયા સરખી રીતે જુઓ તો આ આઈની ડાયરેક્શન છે અને આ બીની ડાયરેક્શન છે ઊંધું. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી. તો F/L ઇઝ ઇક્વલ્સ ટુ IB સાઇન 90 ની વેલ્યુ તો કે 1 થઈ જશે. તો F/L આઈની વેલ્યુ આપેલી છે તો કે 1 એમ્પિયર, 1 એમ્પિયર. બીની વેલ્યુ આપેલી છે 1 લખો ને ખાલી, 3 × 10⁻⁵. તો તમારો આન્સર શું આવશે તો કે 3 × 10⁻⁵. આનો યુનિટ આવશે ન્યૂટન પર મીટર. હવે આની વિશે જોઈએ આપણે થોડું. અહીંયા જોઈ F ઇઝ ઇક્વલ્સ ટુ ILB સાઇન. સરખી રીતે જુઓ તો બીની ડાયરેક્શન કેવી છે, સેમ છે, 0 ડિગ્રી. સાઇન 0 તો બધું 0, તો F/L ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અને ફોર્સની પણ ડાયરેક્શન આપણે થોડી કહી દઈએ. F ઇઝ ઇક્વલ્સ ટુ IL ક્રોસ B. તો L થી લઈને B બાજુ વાળવાનું. બીજી રીત તમને શીખડાવું છું, ઓલું આ વાળું નહીં, જમણાના આશીર્વાદ વાળું નહીં. IL ક્રોસ B છે ને તો આપણે L થી B બાજુ તરફ છે આંગળી વાળવી પડશે અને કન્ફર્મ કરે કે સાચું છે કે નહીં. એટલે કે I થી B તરફ વાળવાનું. આ I ની દિશા છે, આ B તરફ વાળવાનું, અંદરની બાજુ. I થી લઈને B તરફ આ અંદર, I થી લઈને B તરફ આ અંદર. એટલે ફોર્સ છે એ અંદરની બાજુ લાગશે, એટલે કે નીચેની તરફ લાગશે. એટલે આપણે ટેબલને ઉપરથી તરફ જોઈ ને તો આ જે ફોર્સ લાગે એ નીચે, એટલે કે આમ નીચે લાગતું હશે, અંદાજો આવે છે ને, એટલે ખબર પડી જાય. આમાં ફોર્સ જ 0 લાગે, કઈ બાજુ લાગે એ તો ઠેકાણ જ ન હોય એનું. તો જોઈ લે આપણે ઓલું, આમાં છે આપણે ફિંગર્સ રાખવાની છે અને આમાં છે આપણો થંબ રાખવાનો છે. તો આ બાજુ ફિંગર્સ રાખીને આ બાજુ થંબ રાખ્યો. અચ્છા, હા, તો અંદર જ મળે છે આશીર્વાદ, સાચું છે. તો તમે બીજી રીત પણ કરી શકો. આવી રીતના તમે છે એ અહીંયા વળાક વાળવાનો, જમણા હાથને અહીંથી આંગળી ખેંચીને અહીં સુધી વળાક વાળી દેવાની. જે અંગૂઠાની ડાયરેક્શન આવે, દિશા આવે, એ શું હોય છે, ફોર્સની ડાયરેક્શન. તો જુઓ
અહીંથી લઈને આમ આમ આમ, જો અહીંથી લઈ અને આમ, અહીંથી લઈને આમ કરશો તો સ્ક્રૂ છે એ અંદરની બાજુ જશે, અથવા આમ પણ લઈ લો, આમ હા, જો હા, અહીંથી લઈને અહીંયા કરવાનું, અહીંથી લઈને અહીંયા કરવાનું. તમારું આમ આવ્યું તો પછી આમ આવશે. કન્ફ્યુઝ ન થવું હોય તો જમણા હાથના આશીર્વાદવાળો નિયમ બહુ મસ્તીનો છે, એ તમે શીખી શકો છો. બસ તો નોટ ડાઉન કરી લ્યો, 5 સુધી ગણું છું, 1 2 3 4 and 5. આઈ હોપ કે તમે નોટ ડાઉન કરી લીધું હશે. પૂછી નાખો. અત્યારે તો ભાઈ એક મેં જોયો તો કોઈક વિડીયો કોઈક આપણા સ્ટુડન્ટમાંથી મૂક્યો હતો, એટલે હું એની મસ્તી નથી કરવા માંગતો, પણ તેમ છતાંય છે ને એ વિડીયો જોઈને મને મજા આવી. થોડુંક એક વસ્તુ મને યાદ આવી. ઓલું નથી કરતા કે મેં ગરીબ હું, મેં અમીર હું, મેં ઓનલાઈન સ્ટુડન્ટ, પહેલે મેં સ્ટુડન્ટ था, મેં ઓનલાઈન સ્ટુડન્ટ હું. તો પહેલે કે હું ગરીબ હું ને હું અમીર હું ને આવું તેવું બોલે. ભાઈ તું નથી ગરીબ, તું નથી અમીર, તું છો પોલિયોનો શિકાર. આમ શું વળી છે આવું બધું, આવા વેડા આવું. ભાઈ બિચારા તારા મમ્મી પપ્પા છે ને તે નાનપણમાં પોલિયોના 2 ટીકા આપતા ભૂલી ગઈ છે. ભાઈ અમિતાભ બચ્ચનજી અને હરખી રીતે સમજાવજો, તમારી એડવર્ટાઇઝ બધી જગ્યાએ નથી પહોંચતી. આ પોલિયોના શિકાર છે અહીંયા સોશિયલ મીડિયામાં પણ આવી ગયા. એટલે આપણે ભારત સરકારના છે ધજાગરા ઉડે છે. વિદ્યાર્થી મિત્રો છે, તમે પોલિયોના જે શિકાર હોય ને તમે થોડાક દબાવી રાખજો, આશ્વાસન આપજો કે ભાઈ પોલિયો થયો છે, વાંધો નહીં. ना तू और अमीर है ना तू गरीब है, तू है तो पोलियो का शिकार. हाल भाई यार આ હું વળી વાંદરા જેવી પ્રજાતિ આવી ગઈ ટૂંકમાં. આ તો તમે અધોગતિ કરો છો. આપણે વિકાસ હોય, આમ માનવ જાતિ છે એ વિકાસ તરફ દોડે છે, તમે કેમ અધોગતિ કરો છો? માણસમાંથી આમ વાંદરા થઈ ગયા. પોલિયો થઈ ગયો કે હું મેં ગરીબ હમણાં કહું તું હું ને મારા મગજમાં છે ને ખાલી ખોટા 2 શબ્દો આવે છે અને એ મસ્તીના અહીંયા શૂટ ન કરે એ તો શિક્ષક થોડું. હાલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ 4.7નો જોઈ લઈ. આપણે જેટલા એડિશનલ એક્સરસાઇઝવાળા છે ને એ એટલા બધા JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય સમજવા હાટું. બાકી કાંઈ કાઢ લેવા જેવું હોતું નથી. પૂછાવાના ચાન્સીસ ઓછા, પણ પેપર હાર્ડ કાઢવું હોય તો એમાંથી પૂછી શકે. હાલો મૂવ થઈએ સ્વાધ્યાયનો 4.7. A two long and parallel straight wires A and B current carries of the 5 ampere in the same direction are separated by the distance 4 cm. 8, 5 અને 4. Estimate the force 10. 8, 5, 4, 10 A. 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 ઓકે, ડેટા યાદ રહી ગયો મને. શું કહેવા માંગે છે કે 2 પ્રવાહાધારિત સમાંતર વાયર A અને B આપેલા છે. અનંત લંબાઈના હોવા જોઈએ. अनंत लंबाई ना फ्रॉम माइनस इन्फिनिटी टू प्लस इन्फिनिटी, जिसको कहा जाता है हमारी लैंग्वेज में इनफाइनाइट लेंथ ऑफ द वायर, लेंथ ऑफ द इन्फिनिट, लेंथ सॉरी वायर ऑफ द इन्फिनिट ग्रामर. हालो भाई, आ छे ए वायर, आ छे बी वायर. ए वायर मांथी 8 एम्पियर नो करंट फ्लो थाय छे ने ई डायरेक्शन में बी वायर मांथी 5 एम्पियर नो करंट फ्लो थाय छे અને આ 2 વાયર છે એને એકબીજાથી 4 સેન્ટીમીટર દૂર રાખેલા છે. આ લખવાને આપણને મજા નથી આવતી તો આને આપણે આમ લખી દઈએ. એટલે એવું કહેવા માંગે છે કે જે એ વાયર છે ને 10 સેન્ટીમીટર લેન્થ ઉપર જે ફોર્સ લાગે આપણે કહેવાનું છે અને ડાયરેક્શન પણ કેવી પડશે. ઓકે, આપણે લઈ લીધું 10 સેન્ટીમીટર. શું લીધું? 10 સેન્ટીમીટર, જેને આપણે આપણી ફિઝિક્સની ભાષામાં 0.1 મીટર લખી. હાલો ડેટા લખી નાખી. IA is given 8 ampere, IB is given 5 ampere. Distance between two wire is 4 into 10 power minus 2 meter. Okay, and the length of A is 10 centimeter, जिसको हम लिखते हैं 0.1
मीटर। ओके, तो प्यारे बच्चों, दुलारे बच्चों, तो F इज इक्वल टू म्यू नॉट I1 I2 अपॉन 2 पाई R। कहेगा म्यू नॉट I1 I2 अपॉन 2 पाई R इंटू L, लेंथ तो आएगा ना। तो अच्छा, આવી રીતે યાદ ન રાખવું હોય તો F ઇઝ ઇક્વલ્સ ટુ FA IA ઇન્ટુ B એટલે કે ગામનું ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ, ગામનું મેગ્નેટિક ફિલ્ડ, અને કરંટને લેન્થ કેની હોવી જોઈએ? પોતાની હોવી જોઈએ. ફોર્સ એક્ટિંગ ઓન A ઇઝ, ચાલો I1 કેપિટલ L મ્યુ નોટ I by 2 pi into R that means D। तो एफ ए को लिखा जाता है डायरेक्टली, आप ऐसे याद रखो ना, क्यों सर जी आप हमको सता रहे हो? मी नोट की वैल्यू हमको दे रखी है दिमाग में 4 पाई इंटू 10 पावर माइनस 7 भाई 8 भाई 5 भाई 0.1 भाई 2 पाई भाई 2 इंटू 10 पावर माइनस 2। ऐसे तो मैं चुटकियों में कर लेता हूँ। तो देखो ये आ जाएगा 2, ये आ जाएगा 2 कैंसिल हो जाएगा, 8% डिवाइड बाई 10 એટલે કે 4 इंटू 10 पावर माइनस 5 न्यूटन FA। ओके, तो प्यारे बच्चों, आपको डायरेक्शन सोच के कंफर्म करनी होगी। सेम डायरेक्शन में करंट जाएगा तो अट्रैक्ट करेगा, तो फोर्स की डायरेक्शन ये आएगी, और ये जो फोर्स होगा वो एट्रेक्टिव इन नेचर, दैट मीन्स आकर्षी प्रकारનું હશે નહીં, છે જ। તો નોટ ડાઉન કરી લ્યો, 5 સુધી ગણો છો, 1 2 3 4 એન્ડ 5। હવે લાસ્ટ ક્વેશ્ચન તરફ આપણે મૂવ થશે। भाई एडिशनल एक्सरसाइज એટલે કે વધારાના સ્વાધ્યાય વાળો ક્વેશ્ચન આવે છે। સ્વાધ્યાય 4.22 The wire which connect the battery of the automobile to starting the motor carries the current of 300 ampere। એટલે કે ભાઈ સીધી વાત, આઈનું જ કામ છે, આપણે બીજી વાર્તા આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે નહીં। ફોર શોર્ટ ટાઈમ એટલે થોડો ટાઈમની વાત કરે છે। વોટ ઇઝ ધ ફોર્સ પર યુનિટ લેન્થ between the wires if they are separated by 70 cm long and 1.5 cm apart? If they are, okay, length is given 70 cm, જેને આપણે 0.7 મીટર લખવામાં વધારે મજા આવશે। એન્ડ ધ સેપરેટેડ બાય, જો એટલે કે અલગ કરેલું છે, ડિસ્ટન્સ આપેલું છે 1.5 સેન્ટીમીટર, જેને આપણે 1.5 × 10⁻² મીટર લખશે। એફ કેવો લાગશે? કેટલો અને કેવો લાગશે? હાઉ નહીં, કેવો, विच टाइप ऑफ, विच कैसा होगा ये फोर्स, विच टाइप ऑफ एट्रैक्टिव होगा या फिर रिपल्सिव होगा, वो तो बच्चा लोग बैटरी ड्रॉ करके ही आइडिया आएगा। तो बैटरी सिंपली क्या होती है, उसमें से करंट निकलता है, उसमें करंट जाता है। तो यहाँ पे कुछ देखो बैटरी है, तो यहाँ पे कुछ होगा, कोई चीज़ एक्स्ट्रा चीज़ होगी, पूरी सर्किट होगी, आर सर्किट। हमको ये ध्यान में नहीं लेने का, हमको सिर्फ क्या ध्यान में लेने का है कि यहाँ से पॉजिटिव टर्मिनल से आई निकलेगा और घूम के नेगेटिव टर्मिनल में करंट आएगा। ये तो તમને બધાને ખબર જ છે કે પોઝિટિવમાંથી કરંટ નીકળે, નેગેટિવમાં કરંટ છે સમાઈ જાય, સર્કિટની વાત કરું છું। અને આ જે લેન્થ આપેલી છે કેટલી છે, તો કે 70 સેન્ટીમીટર। તો એ બે વચ્ચેથી ફોર્સ લાગે ને આપણે કહેવાનું છે ને કેટલું હશે। સીધી વાત છે યાર, જો બે કરંટ છે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, તો ટાઈપ ઓફ ફોર્સ છે એ રિપલ્સિવ એટલે કે અપાકર્ષી પ્રકારનું હશે।
તો એફની વેલ્યુ છે μ0 I1 I2 L upon 2π ઇન્ટુ ડિસ્ટન્સ. તો જોઈ લે હાલો 4π ઇન્ટુ 10⁻⁻7. ચાલો I1 જેટલો કરંટ નીકળશે જેટલો અંદર કરંટ છે અંદર ચાલ્યો જશે 300 ઇન્ટુ 300 અને લેન્થ આપેલી છે તો કે 0.7 મીટર અને 2π ઇન્ટુ ડિસ્ટન્સ એ બે વચ્ચે ડિસ્ટન્સ આપેલું છે ડીની વેલ્યુ છે તો કે 1.5 ઇન્ટુ 10⁻². કે સોરી કેલ્ક્યુલેટ કરશો તમારો આન્સર છે ફટાકથી આરામથી ન્યૂટનમાં આવી જશે. આમાં કાંઈ નથી, અહીંયા તમે 2 થી છેદ ઉડાડી શકો, બાકી અહીંયા છે થોડી તકલીફ પડે. એ તો 5 થી ઉડી જશે, વાંધો આવશે, 3 થી ઉડશે. તો વિદ્યાર્થી મિત્રો મેઇન છે ને આ નાનકડી વસ્તુ આપણને ખબર હોય તો આરામથી આવડી જાય. પણ તેમ છતાંય આ ક્વેશ્ચન સપોઝ 2 માર્કનો અથવા 3 માર્કનો પૂછે ને, લ્યો ને 2 માર્કનો, એટલો બધો અઘરો નથી. 2 માર્કનો ક્વેશ્ચન પૂછે ને એમાંથી તમને 1 માર્ક તો આરામથી આવડી જાય. કેમ તો કે આનું ઇક્વેશન તો આપણને ખબર જ છે. હવે રહી વાત સવાલની કે સપોઝ મગજમાં ડાયાગ્રામ ના આવે તો કાં તો આપણે કહેવાનું એટરેટિક અથવા રિપલ્સિવ ડાયરેક્ટલી લખી દેશો. સપોઝ તમારો આન્સર અઠે સાચો પડી ગયો તો તમારે છે બીજા હાફ માર્ક્સ મળશે. હવે તમે વિચાર કરશો સર અમારો આન્સર તો સાચો છે પણ અડધા માર્ક શું કામ ન મળ્યા? મિત્રો તમે અહીંયા એક્સપ્લેન તો કરવું પડે ને શું કામ આવું થયું. તો 8 માર્યો તો 1.5 માર્ક અને જો ખોટું પડ્યું તો 1 માર્ક તો આવશે. જો એમસીક્યુ હોત તો તમારા 2 માર્ક્સ કપાઈ જાત અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું છે એટલે તમારો આન્સર આવી શકે. જો કદાચ એમસીક્યુ હોત તો 50-50 પણ ચાન્સ રહે, પણ એ ટૂંકમાં 2 0ની જ સંભાવના રહે ને. આમાં તો 2 મળી શકે, 1 મળી શકે અને 1.5 પણ મળી શકે. 2 તો ન મળે, 1 અથવા 1.5 મળે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે આટલું. મળશે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જેમાં આપણે મેગ્નેટિક મોમેન્ટ વિશે વાત કરશે. એ પહેલાં તમે ચેપ્ટર નંબર 1 છે આખું ભણેલું નથી, નોટ કરી લેજો. ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ તમે છે વસ્તુ એના વિશે તમે કદાચ ભણ્યા ન ભણ્યા મને નથી ખબર. સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભાર એટલે કે ક્યુની મેગ્નિટ્યુડ સેમ હોય, એક પોઝિટિવ એક નેગેટિવ હોય, બે વચ્ચે કાંઈક ડિસ્ટન્સ હોય, આપણે સપોઝ 2a કહી તો આની મેગ્નેટિક મોમેન્ટની ઇક્વેશન થશે એકનું વેલ્યુ એટલે કે ગમે ક્યુ ઇન્ટુ એ બે વચ્ચેનો ડિસ્ટન્સ અને ડાયરેક્શન હોય માઇનસથી પ્લસ, કેબી હોય નેગેટિવ ટુ પોઝિટિવ. જેવી રીતના આ છે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ છે એવી રીતના મેગ્નેટમાં પણ શું હોય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. આ છે ગજીય ચુંબક એટલે કે 12 મેગ્નેટ, એમાં નોર્થ પોલ હોય અને આ સાઉથ પોલ હોય. આપણને કીધું નોર્થ પોલ છે એ પોઝિટિવ ટર્મિનલ તરીકે વર્તે અને સાઉથ પોલ છે એ નેગેટિવ ટર્મિનલ તરીકે વર્તે. આની જે મેગ્નેટિક મોમેન્ટની ડાયરેક્શન હશે માઇનસથી પ્લસ હશે એટલે કે આ એમની ડાયરેક્શન હશે. આ એમ ઇઝ ઇક્વલ્સ ટુ આની જે પોલ સ્ટ્રેન્થ કહેવાય. સપોઝ આની પોલ સ્ટ્રેન્થ છે તો કે પી, આની બી પોલ સ્ટ્રેન્થ કેવી હોય સેમ જ હોય પી હોય એટલે કે આ પ્લસ પી હોય ને આ માઇનસ પી હોય. એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે તો કે 2 ઇન્ટુ એલ. તો આની મેગ્નેટિક મોમેન્ટ આપ્યું હોય તો એકની વેલ્યુ એટલે કે પી અને એ બે વચ્ચેનું ડિસ્ટન્સ તો કે 2l. આવી રીતે તમને થોડીક વસ્તુ માહિતી આપી દઈશ. આ વસ્તુ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી નથી પણ તેમ છતાં એ સમજાવવી ઇમ્પોર્ટન્ટ છે. અને મેગ્નેટિક મોમેન્ટને છે આપણે કરંટ કેરિંગ લૂપ સાથે સરખામણી કરી શકીએ. ઊંધું કીધું મેં, કરંટ કેરિંગ લૂપ એટલે કે જે પ્રવાહધારી લૂપ હશે એમાંથી આપણે કરંટ તો કહી દીધું એને આપણે મેગ્નેટ સાથે સરખાવવાનું રહેશે. ભાઈ એક બાજુથી જોતા એ નોર્થ પોલ દેખાશે અને બીજી બાજુ જોતા એ સાઉથ પોલ દેખાશે. કેવી રીતના એ છે એ બધું ટેક્સ્ટબુકમાં નથી પણ તેમ છતાંય આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે સમજી તો મળશે ત્યાં સુધી નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ, ગુડ બાય.